તો મહેસાણામાં ખાનગી કંપનીઓએ સરકારના ઠરાવને અભેરાઈએ ચડાવી દીધો। સ્થાનિકોને 85% રોજગારી આપવાનો ઠરાવ હતો અને ઠરાવનો સરેઆમ ઉલાળ્યો થયો છે। સરકારના ઠરાવનું મહેસાણામાં અનેક કંપનીઓ પાલન કરતી જ નથી। શ્રમ અને રોજગાર વિભાગના ઠરાવનું 23 કંપનીઓ પાલન નથી કરતી। 23 કંપનીઓમાં સરકારની માલિકીની ONGCનો પણ સમાવેશ થઈ રહ્યો છે। અનેક વખત રજૂઆત છતાં કંપનીઓ સામે કોઈ જ પગલાં પણ નથી લેવાઈ રહ્યા। સાથે સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 31 માર્ચ 1995ના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો હતો। શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં જે પણ વિસ્તારમાં ઔદ્યોગિક કંપની સ્થપાય ત્યાં 85% લોકોને સ્થાનિક રોજગારી આપવાનો નિયમ પ્રવર્તમાન કરવામાં આવ્યો છે। એટલે કે જ્યાં પણ રોજગારી જે સ્થાનિક વિસ્તારમાં લોકોને રોજગારી મળે અને સ્થાનિક વિસ્તારમાં કંપની સ્થપાય ત્યાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે પ્રકારનો અભિગમ હતો। આમ છતાં મહેસાણા જિલ્લામાં 23 કરતાં વધારે કંપનીઓ એવી સામે આવી છે કે સરકારના ઠરાવને તેમણે અભરાઈએ ચડાવી દીધો છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે 2023-24માં 7 કંપનીઓ સામે આવી હતી, જ્યારે 24-25માં આવી 17 કંપનીઓ સામે આવી છે કે જેમણે સરકારના 31 માર્ચ 1995ના ઠરાવનું પાલન નથી કર્યું। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો જેમાં ONGCનો સમાવેશ થાય છે, ડિમરોલ ટેકનોલોજીનો સમાવેશ થાય છે, સ્ટીલ સ્ટ્રીપ વ્હીલ્સનો સમાવેશ થાય છે, ટેકનોવા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે, ટોકાઈ ઇમ્પેરિયલ રબર લિમિટેડનો સમાવેશ થાય છે, ગ્લોબલ ઓટોટિક પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે, એમોનિયલ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કડીનો સમાવેશ થાય છે। જ્યારે 2024-25માં પણ 17 કંપનીઓ એવી છે કે જેમણે સરકારના નિયમનું પાલન નથી કર્યું અને તેમણે સરકારના નિયમોને અભરાઈએ ચડાવી દીધા છે। આમ સ્થાનિક વિસ્તારમાં કંપનીઓ સ્થપાઈ છે, સરકાર દ્વારા તેમને વ્યવસ્થાઓ આપવામાં આવી છે, પાણી જમીન સહિતની વ્યવસ્થાઓ આપવામાં આવી છે, ટેક્સમાં રાહત આપવામાં આવે છે, MSME યોજનાઓનો લાભ આપવામાં આવે છે। આમ છતાં સરકારની જે યોજનાઓનો લાભ લીધા પછી આવી કંપનીઓ સરકારના દેશનું કે સરકારના ઠરાવનું પાલન નથી કરતી, તેના કારણે સ્થાનિક લોકો રોજગારીથી વંચિત રહી ગયા છે અને આવી કંપનીઓની વિગત સામે આવ્યા બાદ પણ તેમની સામે કોઈ જ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા તે એક હકીકત છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ।